સાબરમતી નદીમાં છોડેલા પાણીના કારણે ખેડા ધોળકા હાઈવે બંધ થયો છે। ગઈકાલે સાંજે વહીવટી તંત્રે હાઈવે બંધ કર્યો। ખેડા ધોળકા હાઈવે પર રસિકપુરા ગામમાં જે પાણી ફરી વળ્યા છે। હાઈવે પાણી જ પાણી થયો છે। ખેડા જિલ્લા પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ વાહન હાઈવે પર ન જાય તે માટે પેટ્રોલિંગ થઈ રહ્યું છે। કોઈ વાહનને અવરજવર માટે પણ હાલ બંધ કરાયા છે, કારણ કે જે પરિસ્થિતિ છે તેને જોતા પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે। વહીવટી તંત્ર દ્વારા પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે। આણંદમાં તારાપુરના નભોઈ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સાબરમતીના પાણી સમગ્ર ગામમાં આવી ગયા છે। નભોઈ ગામમાં નદીના પાણી ઘૂસતા પારાવાર મુશ્કેલી જોવા મળી। ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ। ઘરમાંથી પાણી બહાર કાઢવા લોકોની જહેમત હાલ જોવા મળી રહી છે। લોકો જહેમત ઉઠાવી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે સમગ્ર રાજ્યમાં અત્યારે જે વરસાદી માહોલ છે અને તેના કારણે વધુ માત્રામાં જે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે ભારે વરસાદના કારણે। અને આસપાસમાં રહેતા જે પણ ગામડાઓ છે તે તમામ ગામડામાં આ રીતે પાણી ભરાયેલા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઘરમાંથી પાણી બહાર કાઢવા લોકો મહેનત કરી રહ્યા છે અને પાણી ભરાતા લોકો ખૂબ હાલાકી વેઠવી રહ્યા છે। આણંદના નભોઈ ગામના આ દ્રશ્યો છે। નભોઈ ગામમાં લોકો આ રીતે રહેવા મજબૂર બન્યા છે। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતુર બની છે અને તારાપુર પંથકના વિવિધ ગામો જળબંબાકાર બન્યા છે। G24 કલાકની ટીમ પહોંચી છે તારાપુરના નભોઈ ગામે। હું આજે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ નભોઈ ગામ છે। નભોઈ ગામમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। અહીંયા જે પાણી છે ઢીંચણથી ઉપર સમાણા પાણી ભરાઈ ગયા છે અને લોકો અવર જવર કરવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અહીંયા જોવામાં આવે તો નભોઈ ગ્રામ પંચાયત છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે નભોઈ દૂધ મંડળી છે તેના ઓટલા સુધી પાણી આવી ગયા છે। સમગ્ર ગામની અંદર આ રીતે પાણી છે। 50 થી વધુ ઘરોની અંદર પાણી પ્રવેશી ગયા છે અને તેને લઈને સ્થાનિક લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। 6 થી 7 કલાક બાદ તંત્ર અત્યારે અહીંયા પહોંચ્યું છે અને તેઓ અત્યારે સ્થળની માહિતી લઈ રહ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે આ જળસ્તર હજુ સતત વધી રહ્યું છે અને તેને લઈને ગ્રામજનોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે। બુરહાન પઠાણ, G24 કલાક, નભોઈ।